સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં બે શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા છે। નકલંગધામ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ સાથે બે ઝડપાયા। 7,96,000ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। બંને શખ્સો અમદાવાદથી ડ્રગ્સ લાવ્યાનો ખુલાસો થયો છે। તો કેટલા સમયથી ડ્રગ્સની આ હેરાફેરી ચાલતી હતી, અન્ય કયા લોકો સંડોવાયેલા છે, આખા રેકેટનો હવે ધીમે ધીમે તપાસ દરમિયાન पर्दाफाश થઈ જશે। પરંતુ આ બે શખ્સો અત્યારે ઝડપાયા છે। નકલંગધામ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું અને દરમિયાન આ બંને શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા। કુલ 7,96,000ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। અમદાવાદથી ડ્રગ્સ લાવ્યા હોવાનો શખ્સોની પૂછપરછમાં ખુલાસો થયો છે। આખા નેટવર્કનો હવે ધીમે ધીમે पर्दाफाश થઈ શકે છે। તો મોરબીમાં આ બે શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા છે। આગળ કોને પહોંચાડવાનું હતું ડ્રગ્સ, કયા વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સની ખરીદી કરી હતી, તેને લઈને તપાસ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, મોરબીમાં બે શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે, શું વધુ જાણકારી? અમદાવાદથી મોરબી લઈને બે કારમાં ડ્રગ્સનો જથ્થો લઈ અને બે શખ્સો મોરબી આવી રહ્યા હતા। દરમિયાન હળવદના નકલંગધામ નજીક પોલીસ વાહન ચેકિંગમાં હતી। આ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને બ્રેઝા કાર ઉપર શંકા જતા કારની તલાશી લીધી હતી અને તેમાંથી 67 ગ્રામ જેટલું ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। તેને લઈ અને આ બે શખ્સોને મોરબી એસઓજી ટીમ દ્વારા અટક કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। તો આ ડ્રગ્સ જે છે એ અમદાવાદ કઈ જગ્યાએથી અને કોની પાસેથી લઈ આવવામાં આવ્યા અને તેમજ મોરબી પહોંચી અને આ ડ્રગ્સ કોને આપવાનું હતું કે કઈ રીતે વિતરણ કરવાનું હતું તે સહિતની દિશામાં એસઓજી ટીમ હાલ તપાસ ચલાવી રહી છે। આ બંને શખ્સોને ઝડપી અને કુલ 13 લાખથી વધુનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।